સુરતમાં ડાયમંડ બિઝનેસના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. લેબ ગ્રોન ડાયમંડ અને મશીનરીમાં રોકાણ કરવાને બહાને એક રોકાણકારે સાથે ₹3.5 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઇકોસેલ પોલીસની તપાસ બાદ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના એક ડાયમંડ વેપારીને લેબ ગ્રોન ડાયમંડ અને મશીનરીના વ્યવસાયમાં રોકાણ કરાવી ભાગીદારી પેઢીના નામે મોટી છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદી કેતનભાઈ પાસેથી આરોપીએ કુલ ₹4.50 કરોડનું રોકાણ કરાવ્યું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીએ ₹1 કરોડની રકમ પરત આપી, પરંતુ બાકીના ₹3.50 કરોડ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. જ્યારે ફરિયાદીએ નફાની રકમ અને હીરાની માંગણી કરી ત્યારે આરોપીએ ઓછું ગ્રોઈંગ અને વધેલા ચાર્જ જેવા બહાના બતાવી પૈસા આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ઇકોસેલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને આરોપી અંકુશ તથા સંદીપની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અંકુશ વિરુદ્ધ અગાઉ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને છેતરપિંડીને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં નેચરલ ડાયમંડ તથા લેબ્રોન ડાયમંડના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે અને આવા જ વ્યવસાયમાં સામેલ વેપારીઓ વિરુદ્ધમાં ઘણી વખત વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો પણ બનતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી કેતનભાઈએ આપેલ ફરિયાદ અનુસંધાને તેમને અન્ય જે આરોપીઓ છે અંકુશભાઈ અને સંદીપ, તેમના સાથે ભાગીદારી પેઢીમાં એ રોકાણ કરી અને મશીનોમાં રોકાણ કરી અને તેમને ડાયમંડ આપશે અને જે વેચાણ થશે તેમાંથી પોતે પણ સારો એવો નફો તેમને આપશે એવી વિશ્વાસ આપી અને તેમની પાસેથી શરૂઆતમાં ₹4.50 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરાવેલ અને જે પૈકી વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને ₹1 કરોડ તેને પરત આપી અને ₹3.5 કરોડ પોતે પોતાની પેઢીમાં ઉપયોગમાં લઈ લીધેલ. ત્યારબાદ આ નફા બાબતે ફરિયાદી દ્વારા જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મશીન હજી વધારે લાવવાના છે. લેબ્રોન ડાયમંડ અત્યારે ગ્રો ઓછા થઈ રહ્યા છે, ગ્રોઈંગ ચાર્જ તમારી પાસેથી લેવો પડશે, આ રીતની વાત કરી અને તેમને પૈસા પરત નહીં આપેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અંકુશ અને સંદીપ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. બીજે કયા કયા ગુના નોંધાવવામાં આવ્યા છે? હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપી અંકુશ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે. અગાઉ કયા કયા ગુના છે એમના પર? હા, ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં આપને જણાવ્યું એ મુજબ એમના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે અને અન્ય ગુનાઓ બીજી કોઈ પણ જગ્યાએ એમના વિરુદ્ધમાં નોંધાયા છે કે કેમ તેની પણ અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. વિશ્વાસ સંપાદન કરી અને મશીનોમાં પોતે રોકાણ કરાવે અને પછી પરત જે એમને નફો આપવાનો હોય એ પોતે ગ્રો કરેલા જે ડાયમંડ હોય એ ડાયમંડ રફ ડાયમંડ આપે અથવા તો પોલિશ ડાયમંડ કોઈને વેચી અને પછી નફામાં જે ભાગીદારી જે ધારાધોરણ મુજબ નક્કી થયું હોય તે પૈસા પરત એમને આપવાનું વિશ્વાસમાં લઈ અને સંપાદિત કરતા હતા. જી સર, એક દિવસનો પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો, તો શું સામે આવ્યું કે પોલીસ તપાસમાં? પોલીસ તપાસમાં જે હકીકત જણાવી છે એ મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી જે નાણાં મેળવ્યા હતા એ નાણાં પોતે પોતાની રીતે પોતાના ઉપયોગમાં લઈ લીધેલ છે અને ફરિયાદીએ અવારનવાર આ બાબતે તેમની પાસે જઈ અને પોતાને હીરા આપવા માટે અથવા તો પોતાના પૈસા પરત આપવા માટે જણાવવા છતાં એ લોકો પૈસા પરત નહીં આપતા. આખરે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલ છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.